ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। तदेवं अध्यात्म विद्या साधु संगम वासनाक्षय प्राण निरोधा चित्त नाश उपाय दर्शिता। आ प्रकारे જે વશિષ્ઠ ઋષિએ કહેલું કે ચાર તો ચિત્તના નાશનો ઉપાય છે, તે કહેવામાં આવ્યું કે ક્યાં તો તમે બળજબરી કરો ચિત્ત પર કે પછી તમે ઉપાય કરો. તો કયો અધ્યાત્મ વિદ્યાધિગમ સાધુ સંગમ એવ છે વાસનાક્ષય ને પ્રાણ સ્પંદન નિરોધ. તો આજે ચિત્તનાશના ચાર ઉપાયો છે, એ ચાર ઉપાયો દર્શાવવામાં આવ્યા. अथ तदुपायभूतम समाधि वक्ष्यामः. ये चार द्वारा शू प्राप्त थाय तो है समाधि जेनाथी प्राप्त थाय तो उपेयभूतम कही शकाय. तो आ चार उपाय द्वारा जे छोड़े प्राप्त करवानो छे समाधि એટલે ચિત્તનાશ મનોનાશ. મનોનાશ કહો સમાધિ કહો. હવે એની વાત કરશો. पंचभूमि उपेतस्य चित्तस्य भूमित्रय त्यागेन अवशिष्टं भूमिद्वयं समाधिः. पंचभूमि उपेतस्य चित्तस्य चित्तनी पांच भूमि है. एमा भूमित्रय त्यागेन पहले त्रण भूमिओना त्यागथी अवशिष्टं भूमिद्वयं फिर बाकी जो भूमि रहे भूमि એટલે अवस्था. चित्तनी पांच अवस्थाओं है. જેમ આજ કહી દીધું આપણે વાંચીશું એમાંની પહેલી ત્રણ અવસ્થાઓ જે છે એનો ત્યાગ કરીને છેલ્લી બે અવસ્થાઓ રહી એનાથી જે વિશિષ્ટ એ બે અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે. ભૂમયશ્ચ યોગ્ય ભાષ્યકૃતા દર્શિતા. આ તો યોગ ભાષ્યકાર એટલે કે વ્યાસ મુનિ જેમણે પતંજલિ યોગ સૂત્રની વ્યાખ્યા કરી છે એમણે અવસ્થા યોગમાં નથી કહ્યું સીધું, પણ એમણે કહ્યું છે આ પ્રકારે क्षिप्तम मूढ़म विक्षिप्तम एकाग्रम निरुद्धमिति. सच सार्वभौम चित्तस्य धर्म. तो आ सार्वभौम टूंकમાં બધી વસ્તુને એટલે સર્વભૌમી બધી ભૂમિઓ પ્રાપ્ત કરવી. આ બધી જ ભૂમિમાં ચિત્ત રહેલું છે. सार्वभौम तो राजा कहवाय, समग्र भूमि नो स्वामी है, पण बधी भूमि में रहेलू है चित्त. क्षिप्तम मूढ़म विक्षिप्तम एकाग्रम निरुद्धमिति चित्तस्य भूमयः. आ वाक्य जे छे पंचचित्तस्य आ वाक्य भाष्यमांथी लेवामां, योग सूत्र भाष्यमांथी लेवामां. आ बहु जाणीती वस्तु छे. क्षिप्त, मूढ़, विक्षिप्त, एकाग्र અને નિરુદ્ધ. તમે જયારે શાસ્ત્રનો અભ્યાસ કરો ત્યારે ટીકાઓ વગેરેની અંદર આ બધા તમને શબ્દો સાંભળવામાં આવશે. તો ક્ષિપ્ત કોને કહેવાય? સદૈવ રજસા તેષુ તેષુ વિષયેષુ ક્ષિપ્યમાણમ અત્યંતમ અસ્થિરમ. જ્યારે ચિત્તમાં રજોગુણની પ્રધાનતા હોય, જો સત્વગુણની પ્રધાનતા હોય તો શાંતિ હોય, સ્વસ્થતા હોય. રજોગુણની પ્રધાનતા હોય તો અશાંતિ હોય. तमोगुण प्रधानता हो तो आलस, निद्रा, जड़ता हो. तो पहली अवस्था की क्षिप्त सदैव रजसा, जहाँ रजोगुण की प्रधानता है. तेषु तेषु विषयेषु क्षिप्यमाणम अत्यंतम अस्थिरम.
ચિત્ત રજોગુણની પ્રધાનતાને કારણે બહુ ચંચળતા હોય, અસ્થિરતા હોય. જે કહે છે ચંચલમ વિમાનઃ કૃષ્ણ, ત્યાં રજોગુણની પ્રધાનતા કહેવામાં આવે. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ અસ્થિરમ. આમ ચંચળતા, અસ્થિરતા આ રજોગુણને કારણે છે. અહીં કહે છે આસુર સંપદ લોક શાસ્ત્ર દેહવાસનાસુ વર્તમાનમ ચિત્તમ ક્ષિપ્તમ. આવું જે ચિત્ત છે એને હંમેશા વિષયોમાં જ રસ હોય. ટૂંકમાં આપણા ચિત્તમાં રજોગુણની પ્રધાનતા હોય ત્યારે ત્યાં ભોગ બુદ્ધિની પ્રધાનતા હોય. એટલે દુનિયાના વિષયો અને સિદ્ધિઓને ભોગવવાની એનામાં તૃષ્ણા હોય. સત્વમ સુખે સંજયતી રજઃ કર્મણિ ભારત. એટલે આ રજોગુણ છે એ કર્મમાં જોડનારો છે, કારણ કે એમાં આસક્તિ હોય. તો રજોગુણની પ્રધાનતા ચિત્તમાં તીવ્ર આસક્તિ હોય, એને વિષયો માટે આકર્ષણ હોય, વિષયોના ભોગની ઈચ્છા હોય. જેટલું રજોગુણ તીવ્ર હોય એટલે આ બધી વસ્તુઓ પણ તીવ્ર. એટલે કહ્યું કે આ લોક વાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના, લોક વાસના, બધા લોકો હંમેશા મારી સ્તુતિ જ કરે, મારી પ્રશંસા કરે, મને માન આપે, એ પ્રકારની વાસના. શાસ્ત્ર વાસના, જેટલા શાસ્ત્રો છે બધા હું ભણી લઉં. દેહ વાસના, બસ મારો દેહ તો હંમેશા યુવાન હોવો જોઈએ, સુદૃઢ હોવો જોઈએ, સુંદર હોવો જોઈએ, દેખાવડો હોવો જોઈએ વગેરે. લોક વાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના. એટલે ટૂંકમાં દેહમાં આસક્તિ, શાસ્ત્રમાં આસક્તિ, એટલે શાસ્ત્ર દ્વારા જે આપણને વિદ્વત્તા કે પાંડિત્ય પ્રાપ્ત થાય એ પાંડિત્યમાં આસક્તિ. અને લોક વાસના એટલે યશમાં, કીર્તિમાં આસક્તિ. તો રજોગુણની પ્રધાનતા હોય ત્યારે યશ, કીર્તિમાં, પાંડિત્યમાં, દેહમાં બધી આસક્તિ હોય. તાસુ વર્તમાનમ ચિત્તમ ક્ષિપ્તમ. હંમેશા આસક્તિમાં જ રહેલું ચિત્ત છે એને ક્ષિપ્ત કહેવામાં આવ્યું, રજોગુણની પ્રધાનતા. અત્યંતમ અસ્થિરમ એટલે અત્યંત અસ્થિર ચિત્ત છે. એવું કહે છે કે આ ચિત્ત કરો દૈત્ય દાનવોમાં આ પ્રકારનું ચિત્ત હોય, ક્ષિપ્ત. નિદ્રા તંદ્રાદિગ્રસ્ત મૂઢમ. મૂળ જે તમોગુણની પ્રધાનતા છે એ ચિત્તને મૂઢ કહેવામાં આવ્યું. જેને નિદ્રામાં, આળસમાં, પ્રમાદમાં આ બધામાં જ રસ હોય. જેને કોઈ કર્તવ્યમાં રસ ના હોય, તો નિષ્ક્રિયતામાં રસ હોય, કશું નહીં કરવામાં, ઊંઘવામાં, કામને ટાળવામાં, આ બધી વસ્તુ ઉલટું સુલટું કરવામાં, આ પ્રકારમાં રસ હોય, જે તમોગુણની પ્રધાનતા હોય. મૂળંતુ તમસ સમુદ્રેકાત નિદ્રાવૃત્તિમત. આમ અવિવૃત્તિ, નિદ્રા વગેરે વૃત્તિ ધરાવનારું હોય તમોગુણની પ્રધાનતાને કારણે એ ચિત્તને મૂળ કહેવામાં આવ્યું. ત્યાં કે છે અધર્મ, અજ્ઞાન, અવિરતિ અને ઐશ્વર્ય. આ તમોગુણ છે એ અંધકાર વાળો છે, સત્વગુણ છે એ પ્રકાશ વાળો છે. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. સત્વગુણ ધનો છે પ્રકાશ, જ્ઞાન. ત્યારે નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ, ત્યારે તમોગુણનો ધર્મ છે અંધકાર. એટલે સત્વથી અત્યંત વિરુદ્ધ. જે ગુણમાં, જે બુદ્ધિમાં કે મનમાં તમોગુણની પ્રધાનતા હોય ત્યાં આગળ અધર્મ હોવાનો, અજ્ઞાન હોવાનો, વૈરાગ્યનો અભાવ હોવાનો, ઐશ્વર્યનો અભાવ હોવાનો, આ બધી પીડા હોય. હવે યાદ હોય તો આ વસ્તુઓ ભાષ્યકાર ત્યાં જણાવી છે. ક્યાં? ઈશાવાસ્યના ભાષ્યમાં. સંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ્વેદો ભયમ સહ વિનાશેન મૃત્યુમ તીર્ત્વા સંભૂત્ય. ત્યાં મૃત્યુની વ્યાખ્યા કરી. અધર્મ, અજ્ઞાન, અનૈશ્વર્ય, અવિરતિ, આ પ્રકારે. તો આને મૃત્યુ કહેવામાં આવ્યું. એમાંથી મુક્ત થો. આ બધા રાક્ષસોમાં, પિશાચોમાં આ પ્રકારનું હોય ચિત્ત મૂઢ. પછી ક્ષિતાદ વિશિષ્ટમ વિક્ષિપ્તમ, ત્રીજી વસ્તુ કહેવામાં આવી વિક્ષિપ્ત. જેમાં સત્વની પ્રધાનતા હોય, રજોગુણ તમોગુણનો પ્રભાવ હોય. એટલે જ્યાં આગળ સત્યની પ્રધાન છે ત્યાં શું હોય? ધર્મ. પેલા તમોગુણ વિરુદ્ધ
તમોગુણની પ્રધાનતામાં ધર્મ હોય, જ્યારે સત્વગુણની પ્રધાનતાને આપણે વિક્ષિપ્ત કહીએ ત્યાં ધર્મ હોય, ત્યાં અજ્ઞાન હોય, અહીં જ્ઞાન હોય, ત્યાં વૈરાગ્યનો ભાવ વૈરાગ્ય હોય, ત્યાં ઈશ્વરનો ભાવ અહીં ઐશ્વર્ય હોય. એટલે વિક્ષિપ્ત ચિત્ત, ભલે વિક્ષિપ્ત કહ્યું ખરું, કારણ કે એમાં વિક્ષેપ છે ખરો, છતાં પણ બધું ક્ષિપ્ત તદ્દન જે ચંચળ એવું નહીં. આ વિક્ષિપ્ત ચિત્ત કહ્યું એટલે વિક્ષિપ્ત શું કહ્યું? ક્ષિપ્તાદ વિશિષ્ટમ વિક્ષિપ્તમ. પેલું ક્ષિપ્ત ચિત્ત કહેવામાં આવે પહેલી, એના કરતા વિશિષ્ટ છે એને વિક્ષિપ્ત કહેવામાં આવે. વિશેષ અસ્થેમ બહુલસ્ય કાદાચિત સ્થેમાં. તો આ વિક્ષિપ્ત ચિત્તમાં મોટે ભાગે તો અસ્થિરતા હોય, પણ ક્યારેક ક્યારેક ચિત્ત સ્થિર થઈ જાય. એટલે પેલું સ્કેટર્ડ, આ કેવું છે ગેધરિંગ. ટૂંકમાં આ વસ્તુ આવું ચિત્ત છે એ કોન્સન્ટ્રેટિવ હોય, તેથી આ ચિત્તમાં ક્યારેક ક્યારેક ધ્યાન થાય ખરું. સાચ અસ્થેયમ બહુલતા સાંસિદ્ધિકેવા વક્ષ્યમાણ વ્યાધિ સ્થાનાદિ અંતરાય જનિતા. તો ચિત્તની અસ્થિરતા છે ક્યાં તો સ્વભાવથી હોય, અથવા વ્યાધિ સ્થાન આ બધા યોગના જે અવરોધો કહે છે એને કારણે જન્મી હોય. તો આ જે છે વિક્ષિપ્ત કહે છે અહીંયા કાદાચિત ધ્યાનયુક્તમ ક્ષિપ્તાદ વિશિષ્ટતયા વિક્ષિપ્તમ. એટલે આ વિક્ષિપ્ત ચિત્ત તો ક્યારેક ક્યારેક ધ્યાન એનાથી થઈ શકે. ટૂંકમાં સત્વ હોવાને કારણે ક્યારેક ક્યારેક ચિત્ત સાત્વિક બને, તેથી એને વડે ધ્યાન શક્ય હોય. તો વળી પાછું રજોગુણ તમોગુણ કારણે વળી પાછું એમાં વિક્ષેપ આવી જાય. આ પ્રકારનું વિક્ષેપ આ દેવતાઓનું ચિત્ત. ધર્મ છે, જ્ઞાન છે, ઐશ્વર્ય છે, કંઈક વૈરાગ્ય છે, આ દેવતાઓનું ચિત્ત, દૈવી વૃત્તિ. તો કહે છે તત્ર ક્ષિપ્ત મૂળયો સમાધિ શંકા એવ નાસ્તિ. જે ચિત્રક્ષિપ્ત છે અર્થાત જેમાં રજોગુણની પ્રધાનતા છે, ચંચળ છે, અસ્થિર છે, સમાધિ ચિત્તનું તદ્દન સ્થિર થઈ જવું શક્ય નથી. જ્યાં તમોગુણની પ્રધાનતા છે, તેથી જ્યાં નિદ્રા છે, આળસ છે, ત્યાં પણ સમાધિની શક્યતા નથી. એટલે કહે છે કે આગળની બે અવસ્થાઓ ક્ષિપ્ત અને મૂળ, એના માટે સમાધિ એટલે ચિત્તનું સમાધાન, ચિત્તની સ્થિરતા શક્ય નથી. સમાધિ શંકા એવ નાસ્તિ, એને શંકા પણ ન કરે. ટૂંકમાં બહુ દૂર છે એનાથી. તત્ર ક્ષિપ્ત મૂળયો સતીવી પરસ્પર અપેક્ષા વૃત્તિ નિરોધ. આમ જોવા જઈએ ને તો મૂળ મોહ છે ને એ સત્વને નિરોધ કરે. સત્વ આવે ત્યારે તમોગુણ દબાવે છે, તમોગુણ આવે તો સત્વ પરસ્પર વિરોધી. સત્વ પ્રકાશ છે, તમસ અંધકાર છે. તેથી એટલે કહ્યું ને રજસ તમસ ચાવિભૂય સત્વમ ભવતિ ભારત રજસ સત્વમ તમશ્ચૈવ તમસ સત્વમ રજસ તથા. આમ તમોગુણ જયારે પ્રધાન થાય સત્વને દાબી દે, સત્વગુણ પ્રધાન થાય તો તમોગુણ. આમ જોવા જઈએ તો બંને નિરોધ કરે છે એકબીજાનો. પરસ્પર અપેક્ષા વૃત્તિ નિરોધે. આપણે ચિત્ત વૃત્તિ નિરોધ માનીએ તો સત્વગુણ છે તમોગુણનો નિરોધ કરી નાખે, તમોગુણ સત્વગુણ નિરોધ કરે. આમ પરસ્પર એકબીજાની અપેક્ષા નિરોધ કરે, પરંતુ પારંપર્યાણ આપી નિશ્રેય હેતુ ભાવ અભાવાત. કોઈ રીતે આ ક્ષિપ્ત અને મૂળ છે એ તો કોઈ રીતે નિશ્રેયસનો હેતુનો ભાવ હોવાને કારણે ક્યારે પણ યોગ શાસ્ત્રમાં આ પ્રકારના ચિત્તનો સ્વીકાર નથી. યોગ પક્ષાત દૂરોત્સાહી તત્વ. સમાધિ અત્યંત દૂર છે આ બે અવસ્થાઓ. ન તયો યોગત્વ. તો કાંઈ એ લોકો તો એમનેમાં યોગ પણ હોય જ નહીં શકે. હવે એટલે કયું આ વાક્ય પાછું ભાષ્યમાં આવે વિક્ષિપ્તે તો ચેતસી વિક્ષેપ ઉપસર્જની ભૂત સમાધિ યોગ પક્ષે ન વર્તતે. વિક્ષિપ્ત ચિત્ત છે ત્રીજું. ત્રીજા માટે પ્રશ્ન થયો કે વિક્ષિપ્ત કાદાચિત સદભૂત વિષય સ્થેમશાયન. આ વિક્ષિપ્ત ચિત્તમાં ક્યારેક સત્વની પ્રધાનતા થઈ જાય ત્યારે એ આત્મામાં સ્થિર થઈ જાય ખરો. સંભાવ્ય તો યોગમાં વિક્ષિપ્ત ચિત્તનો સ્વીકાર કરો કે નહીં. ક્ષિપ્ત એટલે રજોગુણની પ્રધાનતા, મૂળ તમોગુણની પ્રધાનતા, એનો યોગમાં સ્વીકાર નથી, સમાધિ પક્ષમાં સ્વીકાર નથી.
પણ વિક્ષિપ્તમાં ક્યારે સત્વ હોય છે અને ત્યારે ચિત્ત સાત્વિક હોય ત્યારે વળી પાછું પોતાના ધ્યેય વિષયમાં એ સ્થિર થાય ખરું, તો યોગમાં અથવા સમાધિમાં એનો સ્વીકાર ખરો કે નહીં? એટલે કહે છે કે વિક્ષિપ્તે ચેતસી વિક્ષેપ ઉપસર્જનીભૂત સમાધિ ન યોગ પક્ષે વર્તતે. એમાં શું થાય છે? વિક્ષેપની પ્રધાનતા હોય છે અને સમાધિની ગૌણતા હોય. વિક્ષેપ ઉપસર્જનીભૂત સમાધિ, ઉપસર્જન ગૌણતા. મોટે ભાગે વિક્ષેપ હોય, ક્યારેક ક્યારેક સમાધિ આવે, ક્યારેક ક્યારેક ચિત્ત સમાધિ થાય, એકાગ્ર થાય. મોટે ભાગે ચિત્ત કેવું હોય છે તો કે ચંચળ હોય કે અસ્થિર હોય, વચ્ચે વચ્ચે સ્થિર થઈ જાય. એટલે ભાઈ સ્થિર થાય ને આપણે સમાધિ કે, પણ સમાધિ ક્યાં રહેલી છે? બે વિક્ષેપની વચ્ચે રહેલી છે. એટલે કહે છે કે વિક્ષેપ અંતર્ગત થયા, એ બંને વિક્ષેપની વચ્ચે, વિક્ષેપ જરાક સમાધિ, પાછો વિક્ષેપ, પછી કે સમાધિ, પાછો વિક્ષેપ, આવો વિક્ષિપ્ત ચિત્તમાં થાય. એટલે વિક્ષેપ અંતર્ગત થયા, દહન અંતર્ગત બીજવત. પેલું બીજ હોય ને, પહેલા દહન એટલે અગ્નિ, પાછું બીજ, પાછું અગ્નિ. તો જેવી રીતે કોઈ બીજ અગ્નિને વચ્ચે રહેલું હોય તો કેવું બળી જાય અને અંકુરને જન્મ આપવા સક્ષમ ન બને, તેવી રીતે સમાધિ પણ બંને વિક્ષેપની વચ્ચે લેવાના કારણે એકાચિત્તને એકાગ્ર કે સમાહિત કરવાની ક્ષમતા ધરાવતું નથી. દહન અંતર્ગત બીજવત સદ્દેવ વિનશ્યતિ, જન્મે પાછું નષ્ટ થઈ જાય. અંતેથી આ ચિત્તન પણ યોગ પક્ષે ન વર્તતે. ટૂંકમાં અંતેથી યોગ પક્ષે ન વર્તતે. વિક્ષિપ્ત છે ને એ પણ યોગ પક્ષમાં વર્તતું નથી. એટલે જ કહ્યું કે ચિત્તસ્ય ભૂમિત્રય ત્યાગેન, એ ત્રણ અવસ્થાઓ, ક્ષિપ્ત, મૂળ અને વિક્ષિપ્ત, એનો ત્યાગ કરવો. ટૂંકમાં તમોગુણ પર વિજય પ્રાપ્ત કરવો, રજોગુણ પર વિજય પ્રાપ્ત કરવો અને ચિત્તને માત્ર સાત્વિક ને શુદ્ધ સાત્વિક બનાવવો. શુદ્ધ સત્વ અને વિશુદ્ધ સત્વ. સાત્વિક ખરો પણ શુદ્ધ સત્વ એને એકાગ્ર, અને અત્યંત વિશુદ્ધ સત્વ એટલે નિરુદ્ધ. આપણી ભાષામાં તો આવું કહેવાય. તમોગુણ, રજોગુણ, કંઈક સત્વગુણ, શુદ્ધ સત્વ, વિશુદ્ધ સત્વ. તો ત્રણ અવસ્થાની વાત. ચોથી અવસ્થા કે એકાગ્ર, એ પણ કહે છે, એ પણ યોગ ભાષ્યનું વાક્ય છે. યસ્તુ એકાગ્રે ચેતસી સંભૂતમર્થમ નહીં પણ સદભૂતમર્થમ. આમાં છે સદભૂતમર્થમ. સદભૂતમર્થમ દ્યોતયતિ ક્ષીણોતિ ચ ક્લેશાન કરબંધનાની શ્લથયતિ નિરોધમ અભિમુખી કરોતિ સસંપ્રજ્ઞાત યોગ. એવું છે સસંપ્રજ્ઞાત યોગ એની આખ્યા છે. સંપ્રજ્ઞાત યોગ, સસંપ્રજ્ઞાત યોગ એની આખ્યા. ટૂંકમાં આપણું ચિત્ત જયારે સત્વની પ્રધાન શુદ્ધ સત્વ ગણાય, એમાં રજોગુણ તમોગુણ બહુ અલ્પ માત્ર હોય, સત્વનું પ્રાધાન્ય હોય, સત્વનું રાજ્ય ચાલતું હોય, ત્યારે એ રજોગુણ તમોગુણ કોઈ રીતે સત્વને દબાવી દેવા માટે સક્ષમ બને નહીં. પેલામાં શું છે? પેલા વિક્ષિપ્ત ચિત્તમાં કંઈક સત્વ છે ખરું, પણ રજોગુણ તમોગુણ દબાઈ જતો હોવાને કારણે એ સત્વગુણ સમાધિ આપવા શક્તિમાન નથી. તેથી રજોગુણ તમોગુણ એવા ક્ષીણ થઈ ગયા છે કે કોઈ રીતે સત્વને દબાઈ દેવા શક્તિમાન જયારે ન હોય ત્યારે સમાધિ પ્રાપ્ત થાય. એકાગ્રે ચેતસી સદભૂતમર્થમ પ્રદ્યોતયતિ. સદભૂતમ અર્થમ, ભૂત કહ્યું, સદભૂતમ ઇતિ આરોપિતમ અર્થમ નિવર્ત. ભૂત એટલે તત્વ, સત્તત્વ. તત્વ કોને કહેવાય? અનારોપિતમ તત્વ. એટલે આ ચિત્ત કેવું છે? દરેક ચિત્તને કશું ને કશું જ્ઞાન તો થાય, પણ આ ચિત્ત જયારે શુદ્ધ સાત્વિક બને ત્યારે તત્વ જેવું છે તેવું જાણે. બાકી મૂળ બધા જાણતા જ હોય છે તત્વને, પણ કઈ રીતે જાણે? અનેક પ્રકારના આરોપથી જાણે. આપણે આત્મા તો જાણીએ છીએ, પણ આત્માને કેવું જાણીએ? અપૂર્ણ જાણીએ વગેરે. એ શું છે? આત્મા પર અપૂર્ણતા અર્ધારોપ દ્વારા જાણીએ છીએ. પચ્ચિત્ત આવો જયારે શુદ્ધ સત્વ થાય ત્યારે કોઈ પ્રકારનો આરોપ ના થાય. રજોગુણ જે આરોપ કરનારો છે, તમોગુણ જે આવરણ કરનારો છે, એ બે એકે પણ કામયાબ ન નીવડે.
એટલે સત્વગુણને કારણે તત્વ જેવું છે તેવું ચિત્ત જોઈ શકે. એટલે કહે છે સદભૂતમર્થમ. તો કે જો નિદ્રાવૃત્તિ અભી સ્વાલંબને તમસીભૂતે ભવતી. નિદ્રાવૃત્તિ પણ છે તમોગુણ સ્થિર જ હોય છે. સ્થિરતા તમે સમાધિ કહેતા હોય તો કે નહીં. એટલે કહે છે સદભૂતમર્થમ. એક તો તત્વ અને કેવું સદભૂત. શોભનમ નિતા એટલે સંભૂતમ અર્થમ તમે કહો તો શોભનમ ભૂતમ એવું કહવું પડે ભાઈ. સંભૂતમ અર્થમાં એટલે શોભનમ. શોભનમ નિતાંત આવિર્ભૂતમ સત્વમ તમસ સમુદ્રેકસ્તુ અશોભનમ. તો કે નિદ્રાની અંદર પણ આપણું ચિત્ત આત્મામાં સ્થિર હોય એમ કહેવાય, પણ ત્યારે શું છે, ત્યારે તો ત્યાં નિદ્રા હોય, તમો ગુણ હોય, અગ્નિ હોય મળે, એ અશોભનમ છે. જ્યારે શુદ્ધ એટલે એટલા જ માટે આ બે અવસ્થા સરખાયમાં છે, નિદ્રા અને સમાધિ. ફેર એટલો જ છે કે નિદ્રાની અંદર ત્યાં તમો ગુણનો આવરણ છે એટલે અંધકાર છે, અને સમાધિમાં સત્વનો પ્રકાશ છે. બાકી બધી વસ્તુઓ સરખી છે. એક શોભન છે, બીજું અશોભન છે. તસ્ય ક્લેશ હેતુત્વાદ. અજ્ઞાન તો બધા પ્રકારનો ક્લેશ જન્માવે ને, અવિદ્યા અસ્મિતા બધા ક્લેશ જન્માવે. એટલા માટે ભલે નિદ્રાની અંદર પણ ચિત્તની સ્થિરતા હોય, પણ એ કેવું છે, એ કોઈ રીતે રમણીય નથી, ક્લેશ જન્માવનારું છે. હવે આ શું કહે છે, પ્રદ્યોતયતિ. આ દ્યોતયતિ પ્રદ્યોતયતિ. આ સાત્વિક શુદ્ધ સત્વચિત્ત છે, એ તત્વને પ્રકર્ષેણ દ્યોતયતિ, પ્રકૃષ્ટ રીતે પ્રકાશિત કરે છે. દ્યોતનમ હિ તત્વજ્ઞાનમ આગમાદ્વા અનુમાનાદ્વા ભવદપી પરોક્ષ રૂપદયા. એટલે ચિત્ત આપણને પરોક્ષ જ્ઞાન કરાવે એને દ્યોતન કહો. ટૂંકમાં શાસ્ત્રમાંથી સાંભળવા એટલે શાસ્ત્રમાંથી અનુમાન વગેરેથી આપણે જાણ્યું હોય કે ભાઈ તદ બ્રહ્મ સર્વ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું વગેરે. પરોક્ષ જ્ઞાન દેખાડનારું ચિત્ર છે, એ ચિત્ત તો માત્ર તત્વને પરોક્ષ દેખાડે છે. ન સાક્ષાત્કારવતી અવિદ્યા ઉચ્છિન્નતિ. તેથી એ અવિદ્યાનો ઉચ્છેદ કરવા સક્ષમ નથી. દ્વિચંદ્ર દિંગ મોહાદિશુ અનુચ્છેદકત્વ. તો પરોક્ષ જ્ઞાન છે એ પેલા દ્વૈત વગેરેનો ઉચ્છેદ ન કરી શકે. એટલે કહે છે કે પ્રદ્યોતયતિ. પ્રકાર કે ભાઈ પ્રશબ્દ છે, પ્રકર્ષમ દ્યોતયન સાક્ષાત્કારમ સૂચયતિ. આ ચિત્ત જે શુદ્ધ સાત્વિક ચિત્ત છે, એ તત્વનો સાક્ષાત્કાર કરાવે છે, એટલે કે અપરોક્ષ જ્ઞાન કરાવે છે. ટૂંકમાં અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણા ચિત્તને શુદ્ધ સાત્વિક બનાવવું પડે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ટૂંકમાં બીજું ગમે તે માથાકૂટ કરો, એટલે તો ગમે તેની મથામણ કરો, પણ જ્યાં સુધી ચિત્ત આપણે સાથ ના આપતું અંતઃકરણ, ત્યાં સુધી બીજી બધી વસ્તુ કામ નથી લાગવાની. આ બધું ચિત્તનો ક્ષયનો અર્થ એટલો જ થયો કે ચિત્તને તમોગુણ કે રજોગુણ, અને રજોગુણ સાત્વિક બનાવો, એમાંથી શુદ્ધ સત્વ અને વિશુદ્ધ સત્વ, આ પ્રકારે અંતઃકરણને તૈયાર કરવું. એનો કોઈ ઉપાય નથી, એમાં કોઈ શોર્ટકટ નથી. ટૂંકમાં ગમે તેટલા અહીં ધ્યાન આમ ગમે તે કરવું એ કરો, કે પેકેજ તમારે લાવવા હોય લાવો. ટૂંકમાં 3 દિવસમાં મોક્ષ, 30 દિવસમાં મોક્ષ, ફલાણું કરો ને અહીંયા આગળ ધ્યાન કરો ને પેલી બાજુ કરો, જે કરવું એ કરો. પણ જ્યાં સુધી ચિત્ત આપણું સાત્વિક અને વિશુદ્ધ સત્વ ના બને, ત્યાં સુધી કશી વસ્તુ કામ લાગે નહીં. એટલે કે તો સ્વામીજી અમે આ બધું છોડી દઈએ એ પણ નહીં. આ શાસ્ત્રનું શ્રવણ છે, જેનાથી વિવેક જન્મે છે, એ પણ અશુદ્ધિને દૂર કરવા માટેનું પ્રબળ શસ્ત્ર છે. અને એટલા માટે આ બધાનો સમન્વય, સમુચ્ચય કે સમન્વય થાય છે. ટૂંકમાં જીવનમાં સત્કર્મ પણ હોય, ભગવાનનું ભજન પણ હોય, શાસ્ત્રનું શ્રવણ પણ હોય. આ બધા આ ત્રિપાંખીઓનું આક્રમણ કરવાનું. ટૂંકમાં એક વસ્તુથી બેસી નહીં રહેવાનું, માત્ર શાસ્ત્રનું શ્રવણ કરીને બેસી નહીં રહેવાનું, પણ જોડે ચિત્તને શુદ્ધકરણ સત્કર્મ નિષ્કામ કર્મ હોય જીવનમાં. તદુપરાંત ભગવાનનું ભજન હોય, પૂજા હોય, જપ હોય, સ્તોત્રપાઠ વગેરે હોય, ભગવાનનું ધ્યાન હોય, અને સાથે સાથે આ શાસ્ત્રનું શ્રવણ હોય, ચિંતન હોય. આ બધું હોવું જોઈએ. એકલાથી કશું થવાનું નથી. એટલે કદાચ હજી આપણે એવો વહેમ હોય કે બસ આ તો સ્વામી તો, પણ નહીં. ચિત્ત એ પ્રકારની ક્ષમતા પ્રાપ્ત ન કરે જ્યાં સુધી સાત્વિક ન બને. એટલે પ્રદ્યોતયતિ
આ શુદ્ધ સત્વવાળું જે ચિત્ત છે એ તત્વનો સાક્ષાત્કાર કરાવે છે. પછી શું કરે છે? ક્ષીણોતિ ચ ક્લેશાન. બધા ક્લેશ છે યોગશાસ્ત્રમાં 5 ક્લેશ કહેવામાં આવ્યા: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. એની આપણે વાત કરી. અવિદ્યા કોને કહે છે? દેહાત બુદ્ધિ. અનાત્માને આત્મા માનો એને અવિદ્યા કહે છે. અસ્મિતા કોને કહેવાય? અહંકાર. હું દેહ જેટલો જ મર્યાદિત છું, હું આટલો જ છું. અભિમાન, આ પ્રકારના અભિમાનને ત્યાં આગળ અસ્મિતા કહેવામાં આવે. એમાં શું જન્મે છે? રાગ અને દ્વેષ. અભિમાન કે અહંકારને અનુકૂળ મળે રાગ, એને પ્રતિકૂળ મળે દ્વેષ. એ રાગ અને દ્વેષ તીવ્ર આસક્તિ, અભિનિવેશ. આ બધા ક્લેશ છે. ટૂંકમાં આમાંની કોઈ વસ્તુ મનમાં હોય ત્યારે મનમાં વ્યથા જન્મે છે. એટલે કહે છે ક્ષીણોતિ ચ ક્લેશાન. આ જે ચિત્ત છે જેને આપણે એકાગ્ર કહેવામાં આવ્યો કહે છે. એટલે ટૂંકમાં વિશુદ્ધ સાત્વિક ચિત્ત છે એ એકાગ્ર ચિત્ત છે. એ તત્વનો સાક્ષાત્કાર કરાવે અને બધા ક્લેશ, બધા રાગ દ્વેષ છે કે બાકી રહી ગયા, બહુ તો રહ્યા જ ન હોય. જો કે એ તો થાય જ નહીં. ચિત્તમાં જરા જે કે રહી ગયું હોય એ બધી વસ્તુ સાફ થઈ જાય. કર્મ બંધનાની શ્લથયતી. શિથિલી કરોતી. કર્મના બધા બંધન છે ને શિથિલ કરે. ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. પરાવરે તો પરનાવરનું અપરોક્ષ સાક્ષાત જ્ઞાન થાય ત્યારે બધા કર્મ ક્ષીણ થઈ જાય. કર્મ ઉપાણી બંધાની શ્લથયતી. કર્મ એટલે શું સમજવાનું? અપૂર્વમ અભિમતમ. કર્મ એટલે કર્મફળ જે છે એ કર્મફળના બંધનમાંથી મુક્ત કરે. એટલે શું કરે? સ્વકાર્યાત અવસાદયતી. આ કર્મફળને એનું કામ ન કરવા દે. ટૂંકમાં આપણા બધા કર્મ પોતે કઈ ના કરે. સંચિત કર્મ આપણા હિસાબમાં ઘણા બધા છે. એ સંચિત કર્મનો પરિપાક થાય ત્યારે આપણે સુખ દુઃખ વગેરે જન્મે. પણ આ જ્ઞાન શું કરે? એ કર્મફળ છે ને એને પોતાનું પરિણામ જન્મવા ના દે. સુખ કશું જન્મવા જ ના દે. એમ કરીને કર્મફળને પોતાના અનુરૂપ સંજોગો જન્માવવામાં એ શિથિલ કરી નાખે છે. એને કહે છે કે કર્મ બંધનાની શ્લથયતી. સ્વકાર્યાત અવસાદયતી. એમને પોતાનું કાર્ય કરવા દે. ટૂંકમાં એના પર કોઈ પ્રભાવ પાડવા દે. ભલે ને કર્મ જે કરવું એ કરે. ટૂંકમાં આપણે જીવન મુક્તિમાં જોયું ને, જે સંજોગો રચવાય તરહ છે, પરંતુ એ કશું આ જ્ઞાની પુરુષ પર પ્રભાવ પાડી શકતા નથી. સતી મૂલે તદ વિપાક. આ કર્મફળનો વિપાક ક્યારે થાય? એનું મૂળ હોય ત્યારે. કયું મૂળ હોય? અજ્ઞાન હોય ત્યારે. અજ્ઞાન, અવિદ્યા, અસ્મિતા વગેરે જરા ક્લેશ રૂપી મૂળ હોય ને ત્યારે જ કર્મ છે બધું પોતાનું કામ કરે. જેમ વિવેકી ચૂડામણીમાં કહે ને કે પેલો એક મુસાફર ત્યાં હિમાલયની અંદર યાત્રા કરી રહ્યો છે, પદયાત્રા કરી રહ્યો છે. ત્યારે જ્યારે પેલો સૂર્ય વાદળે ઢંકાયેલો હોય ત્યારે જે ધ્રુજે ને જે પવન પછીને ધ્રુજાવે, પણ જયારે સૂર્ય વળી પાછો તપવા લાગે તો એ જ પવન આહલાદક લાગે. ટૂંકમાં આ કર્મ એને ધ્રુજાવે. સૂર્ય ના હોય જ્ઞાનનો ત્યારે એના જ કર્મફળ છે, અનેક પ્રકારનો ઉપદ્રવ જન્મ આવે. જયારે જ્ઞાન રૂપી સૂર્ય પ્રકાશ વધારે એ જ કર્મ જે છે એ આહલાદ ઉત્પન્ન કરે. પછી શું કહે છે? નિરોધ અભિમુખમ કરોતી. 5મી અવસ્થા નિરોધ. તો એ યોગનું અંતિમ ધ્યેય છે અભિમુખી કરોતી. ટૂંકમાં આ જે છે એ શુદ્ધ સત્વ છે. એ વિશુદ્ધ સત્વની અવસ્થા જે છે એને માટે એની તત્પરતા છે, એને માટે ભૂમિકા સર્જે છે. એ પ્રકારનો પ્રેમ જન્માવે છે. આપણે કઈ વસ્તુ મળે પ્રેમ છે. આપણા ચિત્તની જે પ્રકારની અવસ્થા હોય એ પ્રકારનો આપણો પ્રેમ હોય. ટૂંકમાં તમોગુણની પ્રધાનતા મારવામાં કાટવામાં પ્રેમ હોય, તો ઊંઘવામાં કશું નહીં કરવામાં. રજોગુણની પ્રધાનતા હોય ત્યારે ભોગમાં પ્રેમ હોય, તૃષ્ણા હોય, અનેક મહત્વાકાંક્ષા હોય, અનેક પ્રકારની અશાંતિ, લોભ વગેરે હોય. સત્વગુણ હોય એની પ્રધાનતા કયા પ્રકારની છે? તો સત્વગુણ આવે એટલે ધીમે ધીમે દૈવી સંપત્તિનો ઉદય થાય. તેથી ચિત્ત અંતર્મુખ બને, પ્રસન્ન બનતું જાય. શુદ્ધ સત્વ બને એટલે ચિત્ત એકદમ સ્થિર થાય, તત્વનો સાક્ષાત્કાર કરાવે.
વિશુદ્ધ સત્વ હોય ત્યારે તત્વ નિષ્ઠા પ્રાપ્ત કરાય. તો આ રીતે આ એકાગ્રતાની અવસ્થા છે. જેને શુદ્ધ સત્વ કહેવામાં આવ્યું એ છેલ્લી અવસ્થા અર્થાત અસંપ્રજ્ઞાત સમાધિ એને માટેની પૂર્વ તૈયારી. એ માનવ પ્રેમ જન્માવે છે. જેને માનવ પ્રેમ જન્મતો હોય એને માટે તમે પ્રયત્ન કરો. જેવી રીતે આપણે એક એક ગ્રંથ ભણીએ એટલે પછી બીજા માટે પ્રેમ જન્મે પેલું ક્યારે શીખવાડે, પેલું ક્યારે કરીશું વગેરે વગેરે. તેવી રીતે દરેક વસ્તુ આગળની ભૂમિકા સર્જે. આ એકાગ્રતા છે એ પછીની સમાધિની ભૂમિકા સર્જે છે. સસંપ્રજ્ઞાત યોગ એટલે આખ્યાયતે, અને યોગ શાસ્ત્રમાં સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. જેને અહીં એકાગ્રતા કહેવામાં આવે એને સંપ્રજ્ઞાત સમાધિ. આ ભાષ્યકારનું પોતાનું છે. આ બધા શબ્દો યોગના સૂત્રમાં નથી, પણ યોગ સૂત્રમાંથી એમણે આ અર્થ કાઢ્યો કે આ પ્રકારે યોગશાસ્ત્ર ચિત્તની 5 અવસ્થાઓની ચર્ચા કરે છે. એમાં છેલ્લી 2 અવસ્થાઓ એકાગ્રતા અને નિરોધ એને સમાધિ નામ આપવામાં આવ્યું. પણ બેને કયા પ્રકારની? એક સંપ્રજ્ઞાત સમાધિ, બીજી અસંપ્રજ્ઞાત સમાધિ. સર્વવૃત્તિ નિરોધે તો અસંપ્રજ્ઞાત સમાધિ. એટલે પેલી જરાક વૃત્તિ રહી પણ ગઈ હોય. કઈ વૃત્તિ? તત્વ સાક્ષાત્કારની વૃત્તિ અથવા પુરુષ પ્રકૃતિના વિવેકની જે વૃત્તિ છે, જ્ઞાન વૃત્તિ જેને કહેવાય, એટલે પેલી જ્ઞાન સમાધિ કહેવાય. પણ જ્ઞાન વૃત્તિ પણ જયારે પોતાનું કાર્ય કરીને લીન નિવૃત્ત થઈ જાય ત્યારે એને સંપ્રજ્ઞાત અસંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે. તત્ર સંપ્રજ્ઞાત સમાધિ ભૂમિ એકાગ્રતામ સૂત્રયતી. જેની એકાગ્રતા કહેવામાં આવી કે સંપ્રજ્ઞાત સમાધિ, અથવા આપણે એને સવિકલ્પ સમાધિ કહીએ, નિર્વિકલ્પ સમાધિ કહો, સંપ્રજ્ઞાત અસંપ્રજ્ઞાત. તો એકાગ્રતા શાંતોદિતો તુલ્ય પ્રત્યયો ચિત્તસ્ય એકાગ્રતા પરિણામ. શાંતોદિતો તુલ્ય પ્રત્યયો બહુ લાંબુ છે, પણ તતઃ પુનઃ એમણે આખું નથી સૂત્ર લખ્યું. તતઃ પુનઃ શાંતોદિતો તુલ્ય પ્રત્યયો ચિત્તસ્ય એકાગ્રતા પરિણામ. શાંત અને ઉદિત. શાંત એટલે શમી જવું, ઉદિત ઉઠવું. ટૂંકમાં આપણા ચિત્તમાં એક પછી એક વૃત્તિ આવતી હોય. પહેલી વૃત્તિ શાંત થઈ, બીજી વૃત્તિ ઉઠે. શાંત ઉદિત. શાંતોદિત તુલ્ય પ્રત્યય. તુલ્ય એટલે શું? એક સમાન પ્રકારની વૃત્તિ ઉઠે. જેમ આપણા સ્વામીજી કહે ને કે વૃત્તિઓ બદલાય કે તો આપણે શું કરીએ? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એટલે આગળની ઓમ નમઃ શિવાય વૃત્તિ શાંત થઈ, બીજી વૃત્તિ કઈ ઉડી? ઓમ નમઃ શિવાય. એટલે તુલ્ય પ્રત્યય. સામાન્ય રીતે એક વૃત્તિ જાય ને એના કરતા બીજી આવે, એ જાય ને ત્રીજી આવે, એવું સામાન્ય રીતે હોય. પણ આમાં શું થાય? એક જ વૃત્તિ. કઈ? અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. પેલી ગઈ અનાવથી. શાંતોદિતો તુલ્ય પ્રત્યયો ચિત્તસ્ય એકાગ્રતા પરિણામ. એટલે પૂર્ણ વૃત્તિ શાંત થઈ, એના જેવી જ બીજી વૃત્તિ ઉઠે અને એ પ્રકારની સ્થિતિને અહીંયા આગળ સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે, અથવા એ ચિત્તની એકાગ્રતા કહેવામાં આવે. એ સમજાવે છે. શાંત અતીત, ઉદિત વર્તમાન. જે ગઈ આગળની વૃત્તિ શાંત થઈ ગઈ, નવી વૃત્તિ આવી એ ઉદિત થઈ. પ્રત્યય ચિત્ત વૃત્તિ. પહેલી ચિત્ત વૃત્તિ ગઈ અને નવી ચિત્ત વૃત્તિ ઉઠી. અતીત પ્રત્યય યહ પદાર્થમ ગૃહ્ણાતિ તમેવ ચેત ઉદિતો ગૃહ્ણ્યા તદા ઉભો તુલ્યો ભવત. પહેલાની વૃત્તિનો જે વિષય હતો એ જ વિષય નવી વૃત્તિનો હોય તેને એમ કહેવાય કે બંને તુલ્ય પ્રત્યય છે. હવે તમે સાંભળ્યું હશે કદાચ, સગુણ બ્રહ્મ વિષયક સજાતે વૃત્તિ પ્રવાહ. એ તો ધ્યાન માટે કહેવાય, પણ એટલે સજાતે એકની એક જ જાત. ધારો કે તમે ધ્યાન કરતા હો શ્રી કૃષ્ણનો, તો શ્રી કૃષ્ણ એ વૃત્તિ શમી, નવી વૃત્તિ શ્રી કૃષ્ણ એ શમી, નવી વૃત્તિ શ્રી કૃષ્ણ. સજાતે એક પ્રકાર એ જ વૃત્તિનો પ્રવાહ જરા વહે. એટલે કહ્યું શાંત ઉદિતો
તુલ્ય પ્રત્યય. અહીંયા કઈ વૃત્તિ છે? પુરુષ પ્રકૃતિ વિવેકની વૃત્તિ. પેલું સગુણ બ્રહ્મનું ધ્યાન બરોબર, પરંતુ હું બ્રહ્મ છું એ પ્રકારની એને એકાગ્રતા કહેવામાં. એકાગ્રતા અવિરુદ્ધ લક્ષણ સમાધિ સૂત્રયથી એને કારણે જે પ્રાપ્ત થાય, આ એકાગ્રતાની પણ અભિવૃદ્ધિ થાય ત્યારે સર્વાર્થતા એકાગ્રતયો ક્ષયોદયો ચિત્તસ્ય સમાધિ પરિણામ. સર્વાર્થતા એકાગ્રતયો, સર્વાર્થતા અને એકાગ્રતા એનું ષષ્ઠી બહુ દ્વિવચન થયું. સર્વાર્થતા એકાગ્રતયો ક્ષયોદયો ચિત્તસ્ય સમાધિ પરિણામ. સર્વાર્થતા ચિત્ત ધર્મ આપણે અહીંયા સમજાવે છે ટૂંકમાં. તો જો અહીં ગ્રંથકાર જ કહે છે, રજોગુણેન ચાલ્યમાનમ ચિત્તમ ક્રમેણ સર્વાન પદાર્થાન ગૃહ્ણાતિ. ચિત્તમાં રજોગુણ હોય ત્યારે ફરફર કરતું હોય, ચંચલમી મના કૃષ્ણ. ટૂંકમાં રજોગુણ ચિત્ત ચંચળ હોય, ત્રણેય વિચારે, પેલું વિચારે, ફલાણું વિચારે, એમ કરીને દરેક વૃત્તિનો વિચાર જુદો જુદો હોય, વિષય જુદો જુદો હોય. સર્વાર્થાન ગૃહ્ણાતિ, બધા વિષયોનું ગ્રહણ કરે. એટલે ચિત્તમાં રજો એટલે કહે છે કે રજોગુણે ચાલ્યમાનમ ચિત્તમ ક્રમેણ સર્વાન પદાર્થાન ગૃહ્ણાતિ. રજોગુણથી ચિત્ત જયારે ચંચળ હોય ત્યારે બધા જ પદાર્થો અહીંથી ત્યાં બધે બધા પદાર્થોમાં ફરે. તસ્ય રજોગુણસ્ય નિરોધાય ક્રિયમાણે યોગીના પ્રયત્ન વિશેષણ. યોગી શું કરે છે? આ રજોગુણને ક્ષીણ કરવાને કરીને ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરે છે. રજોગુણ તસ્ય રજોગુણસ્ય નિરોધાય, આ રજોગુણને રોકવા માટે યોગી પ્રાણાયામ વગેરેનો સતત જે આગળ વર્ણન કરવામાં આવ્યું એ પ્રાણાયામ, વાસનાક્ષય વગેરેનો યોગી સતત પ્રયત્ન કરી રહ્યો છે ચિત્તને રજોગુણથી મુક્ત કરવા માટે. પ્રયત્ન વિશેષણ દિને દિને સર્વાર્થતા ક્ષીયતે. આ ચિત્ત પછી આમથી તેમ ફરવાની, રખડવાની કે કૂદવાની એની જે ટેવ છે એ ધીમે ધીમે ક્ષીણ થતી જાય. એટલે સર્વાર્થતા ક્ષીયતે, બધા વિષયો જે ગ્રહણ કરવાનો ચિત્તનો સ્વભાવ હતો ને એ ધીમે ધીમે બદલાતો જાય. એકાગ્રતા છે ઉદયથી એકમાં જ રહેવાની એની વૃત્તિ ધીમે ધીમે વધતી જાય. ચિત્ત ચંચળ હોય ત્યારે અહીંથી ત્યાં કુદાકુદ કરતું હોય. જેમ જેમ ચંચળતા ક્ષીણ થતી જાય તેમ એ એકથી બીજા વિષયમાં કુદાકુદ કરવાનો સ્વભાવ બદલાતો જાય અને એક વસ્તુ માટે પ્રેમ જન્મતો જાય. ચિત્ત ક્યારે એકાગ્ર બને? એક વસ્તુ માટે પ્રેમ જન્મે જાય. એથી ધીમે ધીમે ચિત્ત એકાગ્રતા એટલે એકાગ્રતા ઉદયથી સર્વાર્થતા જાય છે, એકાગ્રતા જન્મે છે. શું કહ્યું? સર્વાર્થતા એકાગ્રતયો ક્ષયોદયો. સર્વાર્થતાનો ક્ષય થયો, એકાગ્રતાનો ઉદય થયો. તાદૃશ ચિત્તસ્ય પરિણામ સમાધિ ઉચ્યતે. એ ચિત્તના પરિણામને સમાધિ કહેવામાં આવે. તો આ જેને મનોનાશ કહેવામાં આવ્યો. મનોનાશ એટલે આ સમાધિ, ટૂંકમાં એનું એમણે વર્ણન કર્યું. તદ ઉપાયભૂતમ સમાધિ વક્ષ્યા. આ સમાધિ જે છે એ અથવા તો અસંપ્રજ્ઞાત સમાધિ ચિત્ત વૃત્તિ નિરોધ જે છે એનો આ ઉપાય છેવટે, અથવા આ બધા ઉપાયો જેને મેં સમાધિનું નિરૂપણ કર્યું. તસ્ય સમાધિ, આ સમાધિ જે છે સમાધિ અષ્ટસુ અંગેશુ. આ સમાધિના 8 અંગો કહેવામાં આવ્યા. કયા છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, પંચ બહિરંગાની. વાત કરી કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર આ 5 બહિરંગ છે. અને પેલા 3 ધારણા, ધ્યાન, સમાધિ અંતરંગ છે. પણ એને જુદા કર્યા, એને સંયમ કહેવામાં આવ્યું અને તેથી એને ત્રીજા પાદમાં લેવામાં આવ્યું. આ બીજા 5 સુધી આ 5ની ચર્ચા કરવામાં આવી. હવે આ ગ્રંથકાર બધાની વાત કરે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામની વાતો થઈ ગઈ. પછી ઉપર હતી અથવા તો પ્રત્યાહાર, ધારણાની વાત થઈ ગઈ. પ્રત્યાહાર તો યમ, નિયમ વગેરેની પ્રત્યાહારની વાત કરશે. તત્ર યમાન સૂત્રથી યમ કોને કહેવાય? અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, યમઃ.
ત્યારે યમની વાત કરે છે. ઇતિ પછી નિયમાન સૂત્ર યમ કેમ કહેવામાં આવ્યું? હિંસાદિભ્ય નિષિદ્ધ ધર્મેભ્ય યોગિનમ યમયંતી ઇતિ યમાહ. આ યોગ શાસ્ત્રનો પહેલો પગથિયું કયો છે? યમ. યમ એટલે નિયમન કરવું, રોકવું. આપણા ચિત્તની સ્વાભાવિક વૃત્તિમાંથી ચિત્તને રોકવું. ટૂંકમાં આપણે કેટલોક સ્વભાવ લઈને આવ્યા છીએ. પેલો કયો સ્વભાવ છે? કોઈને હિંસા કરવી, કોઈને વ્યથા પહોંચાડવી. અંદર જે આપણામાં ક્રોધ વગેરે હોય છે એને કારણે શું થતું હોય છે? બીજાને વ્યથા પહોંચાડતી હોય છે. આવો એક સ્વભાવ, આવી એક વૃત્તિ. બીજું શું છે? લોભને કારણે, ધનની તૃષ્ણાને કારણે માણસ અસત્યનું આચરણ કરે, અપ્રામાણિક બને, અસત્યનું આચરણ કરે. એ લોભ અને અસત્ય બીજી વૃત્તિ થઈ. પછી ઇન્દ્રિયો પર સંયમ ન, ઇન્દ્રિયોની ઝંખનાને કારણે માણસ વિષય ભોગની અંદર કોઈ પ્રકારની મર્યાદા ન રાખે, એ ત્રીજી વૃત્તિ થઈ. પછી વળી પાછા આ ધનની તૃષ્ણાથી પ્રેરાઈને ચોરી કરે, ચોથી વૃત્તિ થઈ. અને આ સલામતીને કારણે અનેક બધી વસ્તુનો સંગ્રહ કરે. આ જોઈએ, પેલું જોઈએ, ફલાણું જોઈએ. તો અહિંસા એટલે એક હિંસાની વૃત્તિ, અસત્યની વૃત્તિ, ચોરી કરવાની વૃત્તિ, વિષયોમાં સ્વચ્છંદતાની વૃત્તિ, અને પાંચમી અનેક પ્રકારનો સંગ્રહ કરવાની વૃત્તિ, ભેગું કરવાની વૃત્તિ. આ પાંચ વૃત્તિઓ છે. આ બધી વૃત્તિઓ, આ પ્રત્યેક વૃત્તિ મનને બહિર્મુખ બનાવનારી છે. તેથી પહેલા તો યમ કહેવામાં આવ્યો કે આપણા રોજબરોજના વ્યવહારની અંદર આપણે આ યમનું પાલન કરીએ, જેથી આપણું મન અંતર્મુખ બનતું જાય. કારણ કે આ બહિર્મુખ બનાવનારી વૃત્તિઓ છે, રજોગુણી વૃત્તિઓ છે, એમાં આપણે રોકવી. એટલે યમયંતી રોકે છે, વારે છે. માટે આને પાંચને યમ કહેવામાં આવે. બીજા પાંચ છે નિયમ. નિયમાન સૂત્રથી શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમા. શૌચ એટલે સ્વચ્છતા, સંતોષ પોતે સમજાવશે. પછી તપ, તપશ્ચર્યા, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ પાંચ નિયમ કહેવામાં આવે. પાંચ યમ અને પાંચ નિયમ. પાંચ નહીં કરવાનું અને પાંચ કરવાનું. જીવન બે વસ્તુ છે, શું નહીં કરવું અને શું કરવું. તો નહીં કરવાનું આપણે કરતા હોઈએ છીએ. અમારે શાસ્ત્ર કહે છે કે આ ના કર. એમ જે આપણે માટે આપણું અહિત કરનારો છે, આપણું નુકસાન કરનારું છે, એ પ્રકારના વર્તનમાંથી છોડવા માટે નિષેધ કરવામાં આવ્યો કે ડોન્ટ, નિષેધ ન કરવું, હિંસા ન કર્યા વગેરે. પછી જે વસ્તુ આપણે હિતકર છે કરવી જોઈએ, એના માટે વિધિ. પેલા આપણે નિષેધ, આને માટે વિધિ. તો કહે છે કે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન એ આપણું હિત કરનારી છે. ટૂંકમાં જીવનનું ધ્યેય જે છે એ ધ્યેયને પ્રાપ્ત કરવાના સાધન રૂપ છે મોક્ષ કે સુખ. આ યોગ આ તો આપણા રોજબરોજના જીવન માટે જ આ વસ્તુ જરૂરી છે. તો એને નિયમ કેમ કહેવામાં આવે? કામ્ય ધર્મમાં નિવર્ત્ય મોક્ષ હેતુ નિષ્કામ ધર્મે નિયમયંતી પ્રેરયંતી. આમ રજોગુણ હોય ત્યારે માણસ હંમેશા સ્વાર્થથી પ્રેરાઈને કામ્ય કર્મ કરતો હોય. પણ એને કારણે એ પુણ્ય પણ પ્રાપ્ત કરે તો એ પુણ્ય પણ એને બંધન કરનાર હોય, કારણ કે એ વળી પાછો બીજો જન્મ આપનારો છે. એટલે કામ્ય કર્મ, કામનાથી પ્રેરણા થતું કર્મ છે, એ જન્મ મૃત્યુની પરંપરાને ચાલુ રાખનારું છે. અને આ કામ્ય કર્મ જે બંધનને ચાલુ રાખનાર, એનાથી આપણે નિવૃત્ત કરે, રોકે. મોક્ષ હેતુ નિષ્કામ ધર્મે નિયમયંતી, અને આપણને મોક્ષ પ્રાપ્ત કરાવે એવું જે નિષ્કામ કર્મ છે. એટલે ભગવદ્ ગીતાના પહેલા 6 અધ્યાય છે ને મળે છે નિષ્કામ કરવા માટે. નિયમયંતી પ્રેરયંતી. તો જે પ્રકારના આપણું વર્તન કે આચાર, જે પ્રકારનો આચાર આપણને કામ્ય કરવામાંથી, સ્વાર્થ પ્રેરિત વર્તનમાંથી નિસ્વાર્થ બનાવે. કારણ કે નિસ્વાર્થ બને તો જ મોક્ષ શક્ય. કામ જયારે સ્વાર્થ હોય ત્યારે મન બહિર્મુખ હોય. એ મનને અંતર્મુખ બનાવવા માટે આપણે નિસ્વાર્થતાનો ઉપદેશ કરવામાં આવે. નિસ્વાર્થ અંતર્મુખ બને, અંતર્મુખ તો જ છેવટે જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે.
ત્યાં નિયમ કહેવામાં આવ્યા. યમ નિયમયો અનુષ્ઠાન વૈલક્ષણ્યમ સ્મરતે. યમ એટલે શું ન કરવું, નિયમ એટલે શું કરવું. હવે આ બેમાંથી વધારે મહત્વનું કયું, એટલે કે અનુષ્ઠાન વૈલક્ષણ્યમ સ્મર્યતે. આના વિશે કહેવામાં આવ્યું યમાન કુર્વીત સતતમ ન કુર્યાન નિયમાન બુધ. ભાઈ યમ અને નિયમ, શું ન કરવું અને શું કરવું બે વચ્ચે ધારો કે આપણે પસંદગી કરવાની હોય તો કે તમે શું ન કરવું એના પર વધારે ધ્યાન આપો. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. અહિંસા એટલે હિંસા ના કરવી, સત્ય એટલે જૂઠું ના બોલવું, અસ્તેય એટલે ચોરી ના કરવી, બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયની સ્વચ્છંદતા ન હોવી, અપરિગ્રહ એટલે વર્ણ જોતું ન સંઘરવું. આ ન કરવાની વસ્તુ પહેલા ટૂંકમાં એના પર વધારે ધ્યાન આપો. કારણ ઘણી વાર શું થાય, પેલા તપમાં અને સ્વાધ્યાયમાં, સ્વાધ્યાય એટલે શાસ્ત્રનું અધ્યયન વગેરે કરવું, જપ કરવો, તપસ્યા એટલે ઉપવાસ વગેરે કરવા, પછી ઈશ્વર પરિણામ, આ બધા તમે નિયમનના પાલનમાં આ વસ્તુ ચૂકી જાઓ તો એ બરાબર નથી. તમે નિયમમાં ચૂકી જાઓ તો વાંધો નહીં, પણ યમમાં તો ના જ ચૂકશો એમ કહે છે. યમાન એટલે કહે છે કે પતતિ અકુર્વાણ નિયમાન કેવલાન ભજન. જે માણસ માત્ર નિયમનું પાલન કર્યા કરતો હોય એને કારણે યમમાંથી પતન થાય. ટૂંકમાં આને માટે એની અંદર ધ્યાન ના હોય, શું કરવાનું એ માટેનું ધ્યાન હોય, પણ શું ન કરવાનું ધ્યાન ન હોય તો અધઃ પતતે, એ માણસ અધઃ પતન થાય છે. ટૂંકમાં આપણે બધું કરતા હોઈએ, અધ્યયન કરતા હોય ને જપ પણ કરતા હોય, ઉપવાસ કરતા હોય, પણ બીજી બધી વસ્તુનું ધ્યાન ના હોય કે ભાઈ આપણી વાણીમાં બરોબર શું છે કે નહીં, વર્તન કેવું છે, બીજાને ઈજા પહોંચાડનારું છે, આપણે પ્રામાણિક છે કે નહીં, આપણે લોભ વૃત્તિથી પ્રેરાઈએ છીએ. ટૂંકમાં કામ, ક્રોધ, લોભ. બ્રહ્મચર્યનો અભાવ એટલે કામ, હિંસા એટલે ક્રોધ, અપરિગ્રહ, પરિગ્રહ એટલે લોભ. ટૂંકમાં કામ, ક્રોધ, લોભ આ બધા વસ્તુઓને આપણે દૂર કરવા તત્પર ના હોય તો એ જવાના નથી. પેલું બધું કરવાથી પણ કામ, ક્રોધ, લોભ નહીં જાય એ કહેવાય, એ લોકો એવું કહેતા લાગે છે. ટૂંકમાં બધી આપણે ધાર્મિક જીવન જીવીએ પણ કામ, ક્રોધ, લોભ વગેરે આસુરી વૃત્તિને આપણે પ્રયત્નપૂર્વક દૂર ન કરીએ સાવધાનીથી તો એ જવાની નથી. એટલે ઘણી વાર આપણને દેખાય છે ઘણા ધર્મનિષ્ઠ માણસો હોય છે તો આવું કેમ કરતા હશે, આમ કેમ થતું હશે. ટૂંકમાં એનો અર્થ એ થયો કે દુર્વાસા ઋષિ, આપણે એની જ વાત કરો ને, આપણે વાત જ ના કરે એટલે સારું. ટૂંકમાં દુર્વાસા ઋષિ આટલા મહાન તપસ્વી તો એ ક્રોધ કેમ કરતા હશે. હવે એ તો ક્રોધ કરે છે કે નહીં ભગવાન જાણે, પણ એનો ક્રોધ સાચો માની લઈએ. એનો અર્થ એ થયો, સાચો માનવો હોય તો એનો અર્થ એ થયો કે હજી એમણે પોતાના ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન નહીં કર્યો. દુર્વાસા ઋષિને એવું કહેવા માટે આપણે અધિકારી નથી આમ, પણ છતાંય જો આવી તપશ્ચર્યા ને આવી સિદ્ધિઓ હોય અને છતાં માણસો ક્રોધ, એનો અર્થ એ થયો કે એ પ્રકારની આસુરી વૃત્તિને દૂર કરવાનો યોગ્ય પ્રયત્ન થયો નથી. એટલે કહેવામાં આવ્યું કે યમાન કુર્વીત સતતમ, સતત યમ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એનું સતત પાલન કરવું જોઈએ. કુર્યાન નિયમાન ન કુર્યાન નિયમાન બુધ. સતતમ ન કુર્યા, તમે સતત નિયમ ન કરો ને, સતત તમે નિયમનું પાલન ન કરી શકતા હો તો કદાચ ચાલશે, પણ સતત યમનું પાલન તો કરો છો. યમાન અકુર્વાણ પતતિ, કારણ કે યમનું પાલન ન કરવાનું પતન થાય છે. કેવલા નિયમાન ભજન એટલે બધું આપણું ધાર્મિક જીવન હોય, સૌ છે બધી શુદ્ધિ હોય, આ બધું ના 50 ના થતો બધું કરવું જોઈએ. એ જ કર્યા કરતા હોઈએ અને આપણા યમ પર ધ્યાન ના આપીએ તો એ કહે છે કે અધઃ પતતિ, માણસનું પતન થાય છે. એટલે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ લૌકિક વ્યવહારમાં પતન થયું ના જણાય આપણને. ટૂંકમાં સ્વામીજી તો બધા લોકો તો જુઠ્ઠું તો આગળ જવાય કરીને તમે આ બધા અહિંસા બહિંસા કર્યું ચાલે દુનિયાની અંદર, તો એ તો આક્રમણ કરવું જ પડે.
પેલો જરાક ગાફેલ રહ્યો એટલે તમારે આક્રમણ કરવું, તેને પગ ખેંચવા જ પડે, તો ખુરશી ખેંચી જ લેવાની. ધંધામાં જરાક ઢીલો પડો એની કંપની ખેંચી લેવાની, એના સ્ટોક આમ કબજે કરો. આવું બધું કરો તો જ આગળ વધાય. ટૂંકમાં તમે લોભ અને હિંસા ને બધું રાખો ને તો જ આગળ વધાય. અને તમે સ્વામીજી એવું છે ને, તમારે માલ વેચવો હોય તો લોકોને ખુશ રાખવા પડે. ખુશ રાખવા હોય તો પછી એમને રેસ્ટોરન્ટ લઈ જાઓ, પાર્ટીમાં લઈ જાઓ, એમને જીવ જોઈએ ખવડાવવો પડે. અને આપણે ન ખાય તો ના ચાલે, એટલે આપણે ખાવું પડે ને આપણે પીવું પડે સ્વામીજી. એ સિવાય ધંધો બંધો થાય નહીં. એટલે આ રીતે ટૂંકમાં આ બધી વસ્તુઓ એટલે ભૌતિક કે ઉન્નતિ કરવા માટે તો આ કદાચ યમ નિયમ જે છે ને એ બધા આપણને અવરોધરૂપ થાય શક્ય છે. જેને લોકો ભૌતિક સફળતા માટે એ માટે એવું નથી કહેવા માંગતા જે માણસ યમનું પાલન કરે એ સફળ ના થાય. એ ટૂંકમાં એ લાંબા કાળે જ સફળ થાય. ગઈકાલે વાત કરે ને કે માણસની તાકાત શક્તિ છે કે ક્ષમતા છે ઉપર લઈ જાય ખરી, ઉપર રાખે કોણ? એનું ચારિત્ર્ય. તમે આમ બહુ જોર કરીને આગ ઉપર જતા રહો ખરા, બધા ટકવું મુશ્કેલ છે. એટલે ખરેખર તો આ યમ નિયમનનું જીવનમાં પાલન કરીએ તો કદાચ આપણી ભૌતિક ઉન્નતિ કદાચ ધીમી પણ હોય. એવું તો માનવું જ નહીં કે આ માણસ નિષ્ફળ જાય, એવું તો માનવું જ નહીં. એ માણસ તો મન સાત્વિક સ્વસ્થ હોવાને કારણે એ યોગ્ય નિર્ણય લઈ શકે. ટૂંકમાં એ માણસ જ આ પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે, એ યોગ્ય નિર્ણય લઈ શકે, એ જ બીજાનું નેતૃત્વ કરી શકે. કારણ કે બીજા પર દાખલો એ જ બેસાડી શકે. પેલા દાખલો બેસાડવાનો નથી, બેસાડે તો ઉલટો દાખલો બેસાડે છે. દાખલો નેતૃત્વ ક્યારે કરી શકે? બીજા પર દાખલો બેસાડે તો પછી લોકો આપણું અનુસરણ કરે. અને આ રીતે જે મેનેજમેન્ટ માટે ટૂંકમાં સફળ બનવા માટે જે બધા નિયમ કે તમારે લીડરશીપ હોવી જોઈએ, ડિસિઝન મેકિંગ હોવું જોઈએ, તમારે નિર્ણય યોગ્ય લેવા જોઈએ, તમારું નેતૃત્વ હોવું જોઈએ વગેરે વગેરે. આ બધું ક્યારે શક્ય બને? આ યમ અને નિયમના પાલન કરવાથી જે પ્રકારની મનની સ્થિતિ પ્રાપ્ત થાય એ સ્થિતિ જ આ બધી વસ્તુ માટે યોગ્ય છે. એ ખરેખરા જે નેતાઓ કહેવાય, બાકી તો બધા ઠીક છે, પણ ખરા નેતાઓ જે કહેવાય, જેમ મહાત્મા ગાંધી નેતા કહેવાય. જો કે એ તો આખો દાડા એની જ વાત કરીએ છીએ, પણ બીજા બહુ દેખાતા નથી આપણને એટલા માટે. પણ એ વખતે અનેક નેતાઓ હતા, સેંકડો નેતાઓ હતા એમના જમાનામાં. એ વ્યક્તિમાં એ પ્રકારનો જાદુ હતો કે બધા ગમે તેવા માણસો બધા મહાન બની ગયા. પણ જે હોય તે જમાનામાં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે આપણે ત્યાં આવા અનેક નેતાઓ હતા. બધા જ પ્રદેશો નેતા મહાપુરુષો થઈ ગયા. એ બધા આવા હતા. પછી સત્તા આવે ને આમ તેમ થયું ને જુદી વાત છે. પણ નહીતર જે પ્રકારનું નેતૃત્વ ત્યારે હતું, જેણે આપણને આટલી મહાન સિદ્ધિ સ્વતંત્રતા અપાવી, એ આ બધાને કારણે. એટલે કહે છે કે તમારે એટલે પતતિ નિયમવાન યમેશુ અસક્ત. આ યમમાં પ્રેમ રાખતો નથી અને નિયમમાં પ્રેમ રાખે છે, એ તો પતતિ. એટલે નિયમ રાખનારો પતન નથી કરતો, નિયમ રાખે ને યમમાં આસક્તિ ના રાખે, એટલે યમની દરખાસ્ત ના કરે. નતું યમવાન નિયમ આલસ અવસીદેત. પણ નિયમમાં આલસ કરતો હોય, યમનું બરાબર પાલન કરતો હોય તો એનું પતન થતું નથી. એથી યમ નિયમો સમીક્ષ બુદ્ધ્યા. આ પ્રકારે પોતાની બુદ્ધિમાં યમ અને નિયમ આ બંનેમાંથી શું મહત્વનું છે ને બરાબર સમીક્ષા કરીને યમ બહુલેશુ અનુસંધિત બુદ્ધિમ. પોતાની બુદ્ધિને આ યમના પાલનની અંદર એને એકાગ્ર કરવી જોઈએ. ટૂંકમાં યમ અને નિયમ બંને કા એટલે યોગ શાસ્ત્ર આ વસ્તુ કહેવાની પણ બહુ જ સાવધાની રાખે છે. અને કહેતા જ હોય છે કે યમ અને નિયમમાં યમનું પાલન મહત્વનું છે. નિયમનું પાલન મહત્વનું છે એમ નહીં, પણ આના ભોગે ને બંનેનું પાલન જોઈએ. કદાચ ભોગ આપવો પડે બેનમાં તો નિયમનો ભોગ આપીને પણ યમનું પાલન કરવું, કોઈ યમનો ભોગ આપીને નિયમનું પાલન કરવું યોગ્ય નથી. એટલે બેની પસંદગી કરવા બંને હોવા જ જોઈએ. પણ છતાંય કદાચ સ્વામીજી આ કરો તો પેલું ક્યારે કરો એવું થતું હોય તો તમને આપણે કહ્યું પસંદગી આપી કે હંમેશા યમને પસંદ કરો અને જરૂર જ પડે તો જરા નિયમને થોડો બાજુ મૂકશો ચાલશે. ઘણા લોકો નિયમ એવા પાલન કરતા હોય કે પછી તો જે થાય ખરું, હું તો જે કરતો હોઉં તે જ કરીશ. લોકો હું તો સાચું જ બોલું,
હું તો આમ જ કરું, હું તો ફલાણું જ કરું, પછી જેમ જે થાય તે ખરું. ટૂંકમાં આપણે પછી અહિંસાનું ધ્યાન ન રાખીએ, સત્યનું ધ્યાન ન રાખીએ અને આપણે જે કરતા હોય એ જ કર્યા કરીએ. બસ હું તો જપ કરી જે થાય જ કરું. અલા લગ્ન કર્યા છે હવે શું નહીં, હું તો આ જ કરી. ટૂંકમાં પછી તમારું કર્તવ્ય કર્મ કરવાનું છે એ તો નથી થતું. અલા હવે પુત્રને જન્મ આપ્યો એને દરકાર કર્યું તારો ધર્મ છે, હવે એનું જે થાય જ ખરું. હું તો ધ્યાન કરીશ, બધું બરોબર છે. પણ છતાં આ બધી વસ્તુ પણ જોવાની હોય છે કે આપણે હિંસા તો નથી થઈ ગયા ત્યાં. એટલે કહેશે જો કે હવે આજે સમય મળવાની સંભાવના ઓછી છે, પણ છતાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય આજે નિયમો એક જ નિયમ છે અહિંસા. એક જ મૂલ્ય છે એનું અહિંસા. આ સત્ય એટલે સાચું બોલવું એ પણ હિંસાનું રક્ષણ કરવા માટે છે. અહિંસાનું બીજા 4 કયા ને એ તો અહિંસાનું રક્ષણ કરવા માટે છે. જો જુઠ્ઠું બોલીએ તો બીજાને હકથી વંચિત રાખે એટલે હિંસા થઈ ગઈ. કોઈના હક પર તરાપ મારવી કે કોઈના હક છીનવી લેવો એ હિંસા થઈ. આપણે જુઠ્ઠું બોલીએ એટલે સાચું જાણવાને એનો હક છે એના પર તરાપ મારીને આપણે અસત્યમાં હિંસા થઈ જાય. અસ્તેય ચોરી કરવી એ તો હિંસા છે જ. હિંસા એટલે માત્ર શારીરિક હિંસા નહીં, માણસની શરીરના સ્તરે ઈજા થાય, લાગીના સ્તરે ઈજા થાય, એની આધ્યાત્મિક સ્તરે ઈજા થાય. કોઈ પ્રકારની ઈજા આપણે કરવામાંથી રોકવું જોઈએ. એટલે કોઈને માણસની વસ્તુને ચોરી કરે એટલે સ્વાભાવિક છે એનું જે હતું એના હક પર આપણે તરાપ મારી હિંસા. બ્રહ્મચર્યનો અભાવ, ટૂંકમાં આત્મસંયમનો અભાવ. એટલે ટૂંકમાં આપણે સંયમ ન રાખીએ આપણા ભોગમાં. 5 જ્ઞાનેન્દ્રિયોના સ્તરે આપણે વિષયને ભોગવતા હોઈએ એમાં સંયમ ન રાખીએ તો હિંસા થાય છે, શરીરની હિંસા થાય. મને એક જણ કે સ્વામીજી એક ટીનેજર કે આખો દાડો સ્વામી લોકો આવું જ કેમ કરતા હશે, એમને જીવનમાં આનંદ માણીને તો વિરોધ શું છે? અમે વસ્તુનો મજાક વિરોધ કેમ કરતા હશે? લોકો વિરોધ નહીં, વિરોધ એનો નથી થતો. તું તારે જે ખાવું હોય એ ખા ને જે કરવું હોય એ કર, એટલું ધ્યાન રાખ કે તારી જાતને ઈજા ન પહોંચાડીશ. ગમે તે ગમે ત્યારે ને ગમે તેટલું ખાવાથી, પીવાથી, કરવાથી, બધાથી આપણે છેવટે આપણા શરીરને એ દ્વારા, મનને એ દ્વારા, આત્માને બધાને ઈજા પહોંચાડતા હોઈએ છીએ. કરશ્યંત શરીરસ્થમ, ભગવાન કે હું જ બધા દેહમાં રહેલો છું અને તેથી આ છેવટે બધા મને ઈજા પહોંચાડતા હોય. એટલે આપણને ખબર નથી કે આપણી જાતની ઈજા પહોંચાડે. સમય દારૂ પીએ એને શું ખબર, મજા કરું છું. અરે મજા કર ખરો, પણ તને ખબર નહીં શરીરને તું શું નુકસાન કરી રહ્યો છે. પેલા શું કહેવાય, મસાલા ખાવા, દારૂ પીવો, મસાલા ખાવા, બીડી પીવી, સિગરેટ પીવો, ફલાણું કરવું, ઢીકણું કરવું, આ તો બધી વસ્તુ તદ્દન નુકસાન કરે. તો બધું જાણે છે, નાનું બાળકે જાણે છે. એ સિવાય 3 ને બદલે 5 રોટલી ખાવી, 2 ને બદલે 5 બટાટાવાળા ખાવા જે હોય છે, અડધાને બદલે 2 લાડુ ખાવા, આ બધી વસ્તુઓ, આ બધો આપણો નિયમનો અભાવ બતાવે છે, બ્રહ્મચર્યનો અભાવ છે. બ્રહ્મચર્ય મૈથુનનો ત્યાગ તો ખરો, પણ આ બધી વસ્તુ છેવટે મૈથુન પર લઈ જનારી છે. આ બધી વસ્તુઓ એટલે છેવટે મૈથુન કે કામમાંથી મુક્ત થવા માટે આ બધા સ્તરે જયારે સાવધાની રાખવામાં આવે ત્યારે ધીમે ધીમે આપણું મન જે છે એ વૃત્તિનું નિયમન કરવું તો સૌથી અઘરું છે. પણ આ નિયમન કરતા કરતા છેવટે એનું નિયમન કરી શકીએ. બ્રહ્મચર્યનો અભાવ એટલે ઇન્દ્રિયના સ્તરે સ્વચ્છંદતા, એ પણ ઈજા છે. અપરિગ્રહ, ન જોઈતી વસ્તુ ભેગી કરવી, એનો અર્થ કે જે જરૂરિયાત વાળો છે એને આપણે વંચિત રાખીએ છીએ એમ કરીને બીજાના હક પર તરાપ મારે. ન જોઈતું ખાઈએ એટલે ખાવાની જરૂરિયાત વાળા વંચિત રાખીએ, ન જોઈતું સંઘરીએ એટલે જેને જરૂર છે એને વંચિત રાખીએ. આમ કરીને આપણા હક કરતા જરા પણ વધારે આપણે ઉપયોગ કરીએ. 1 ડોલ પાણી ચાલતું હોય ને 3 ડોલ નાહીએ એ પણ હિંસા જ થઈ ગઈ. કારણ કે પાણી પણ બધી વસ્તુ કુદરતની સંપત્તિ છે, બહુ જ બધી, ખાસ કે હિન્દુસ્તાનમાં તો બહુ જ જૂજ માત્રામાં બધાની સ્કેરસિટી, બધાનો અભાવ પ્રવર્તે જ છે. અભાવની શું કહેવાય, સ્કેરસિટી. ટૂંકમાં બધા અછત પ્રવર્તે. આ બધી વસ્તુની અછત છે. પાણીની પણ અછત છે, હવાની અછત, ટૂંકમાં ચોખ્ખી હવાની પણ અછત. જો હવાને આપણે ગંદી કરીએ એટલે આપણે એને પછી અછત, ચોખ્ખી હવાની અછતમાં વળી પાછો વધારો કર્યો, એમ કરીને કોઈને નુકસાન કરીએ. હવે તો શું થઈ ગયું છે, અમેરિકામાં તો પેલી બધી
આ સિગરેટ બનાવવાની કંપનીઓ માટે એટલો દંડ કર્યો, એટલો હજી કેવી રીતે એ લોકો ચાલુ રહે છે મને સમજ નથી પડતી. બાકી અબજો ડોલર તો અહીંથી પેલા જાત જાતના લોકો એમના પર દાવો કર્યા. અને એમણે શું કહ્યું કે સ્મોક તમે કરતા હોય તો ખરો, પણ તમારો આ ધુમાડો પેલાનામાં ગયો ને એને કઈ તમે નુકસાન કરો, એના 5 અબજ કઢાવે, પેલા 25 અબજ કઢાવે, કેટલા અબજો ડોલરો કઢાવે. એમનો ધંધો બંધ જ કરાવે, લગભગ બહુ ઓછો કરાવ્યો હતો. એકવાર પાછળ પડ્યા એટલે પડ્યા. એ લોકો ટકે છે કેમ? હિન્દુસ્તાનમાં સિગરેટ બનાવવા હતા. ટૂંકમાં હવે એ લોકો શું કર્યું, ત્યાં તો ચાલે નહીં એટલે આ થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાં અક્કલ વગરના ગમાર લોકો જે રહે છે ત્યાં લોકો જે માત્ર અનુકરણ કરનારા છે એમની ગમારપણાનો લાભ લેવો, એટલે આ બધું અહીં કરાવે. એટલે આપણા ભોગે એ લોકો જીવે છે. તો કહેવાનો બાબત એ છે કે આ કેવી હિંસા કઈ રીતે થતી હોય છે. એટલે બાકીના જે યમ છે, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ બધા અહિંસાની રક્ષા કરવા માટે છે. એક જ વ્રત છે અહિંસા, પણ આપણે સમજીએ ને એટલા માટે આ 5 કયા. એકલું અહિંસા ગયો તો પણ ચાલે, પણ આપણે મેં ક્યાં હું તો જુઠ્ઠું બોલે, મેં ક્યાં હિંસા કરી છે, એટલે મને ખબર ના પડે કે જુઠ્ઠું હિંસા થાય છે, કે વધારે જરૂર કરતા વધારે ભોગવવામાં હિંસા થાય છે, જરૂર કરતા વધારે સંગ્રામ હિંસા થાય છે, એવું ન સમજતો હો. એટલા માટે આ 5 વસ્તુ કહી. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એક શબ્દ કહો તો પણ ચાલત, પણ સત્યનો અર્થ બરોબર ન સમજીએ માટે જ્ઞાન કહ્યું, એ બરોબર ન સમજ અનંત કહ્યું. એ 3 શબ્દો સાથે મળીને આપણને યથાર્થ બોધ આપે. તે 5 મળીને આપણને વ્યવસ્થિત અહિંસાનું પાલન કરાવડાવે. અને તેથી આ યમ એટલે અહિંસા, હિંસા કરવાની વૃત્તિ સ્વાભાવિક છે. સમજ તમે અજ્ઞાનમાંથી જન્મી. હું આધ્યાત્મિક હિંસા એટલે હિંસા કઈ છે? અજ્ઞાનમાંથી અધ્યારોપ હતો ને એ પહેલી હિંસા. ટૂંકમાં અનાત્માને આત્મા માનવો, અનાત્માના ધર્મનો આત્મા અધ્યારોપ કરવો, અકર્તા આત્માને કર્તા કહેવો, શુદ્ધ આત્માને અશુદ્ધ કહેવો, પૂર્ણ આત્માને અપૂર્ણ કહેવો, નિષ્કલંકને કલંકિત કરો ને આપણે. કોઈ જે નિષ્કલંક વ્યક્તિઓને પણ આપણે કલંકનો આરોપણ કરીએ તો એ તો એને હિંસા જ થઈ. આ રીતે અજ્ઞાનને કારણે જે અધ્યારોપ કે ભ્રમ પ્રવર્તમાન છે એને કારણે આપણે આત્મા પર સતત આવો અધ્યારોપ કરીએ, કરતા ભક્ત સુખી દુઃખી, એની હિંસા પહેલી હિંસા થઈ. પછી શું થયું કે આ શરીરની પણ હિંસા, જે આપણને મોક્ષ માટે મળે સાધનને આપણે ભોગમાં વાપરી નાખીએ એમ કરીને શરીરને દુરુપયોગ. પેલા નિષ્કલંક પર કલંકનું આરોપણ કરવું એ તિરસ્કાર રૂપી એક હિંસા થઈ આત્માની. અનાત્માની પણ હિંસા, એ આ શરીર જે માટે મળ્યું છે એમાં એનો ઉપયોગ કરવાને બદલે એને વેડફવું એ પણ હિંસા જ છે. ટૂંકમાં આપણે કોઈ સોનાની લગડી આપે એનો પેપર વેટ તરીકે ઉપયોગ કરીએ, કે આપણે સરસ ઘડિયાળ આપીએ $5,000-3,000 પેપર વેટ તરીકે ઉપયોગ કરો, એટલે રમાકડા તરીકે. આ બધી એની હિંસા જ થઈ. તેવી રીતે ઉપાધિ અત્યંત મૂલ્યવાન છે અને આવા મૂલ્યહીન વસ્તુમાં ખર્ચી નાખવી હિંસા. આ આધ્યાત્મિક હિંસાથી શરૂઆત થઈ. એમાં તો ભાઈ રાગ દ્વેષ અભિનિવેશ, રાગ દ્વેષ કામ ક્રોધ ભાઈ આસુરી સંપત્તિ એમાંથી જન્મી, એ વધારે સ્થૂળ હિંસા થઈ. એને પણ જે વાચા આપીએ એને રોકીએ નહીં અને એને વાણી દ્વારા વર્તન દ્વારા બસ આપણે એને પોતાને અભિવ્યક્તિ કરવા દઈએ તો સ્થૂળ હિંસા. પેલા આધ્યાત્મિક હિંસા એમાંથી જન્મી બધી બૌદ્ધિક હિંસા, માનસિક હિંસા, ઇન્દ્રિય હિંસા, કર્મની હિંસા, આ બધી હિંસા એમાંથી જન્મી. એટલે અહિંસા પરમો ધર્મ. અહિંસા ધર્મનું પાલન ક્યારે થાય ખબર છે? પુરુષ પ્રકૃતિ વિવેક, યોગ શાસ્ત્રની ભાષામાં કહીએ તો જયારે આત્માનું જ્ઞાન તથા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ, જયારે આપણે આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરીએ ત્યારે જ સંપૂર્ણ અહિંસક બને. ત્યાં સુધી કશી ને કશી હિંસા થાય છે. એટલે અહિંસાથી પ્રારંભ કરો. યમમાં પહેલો યમ કયો? અહિંસા. અને છેલ્લું કયું? પોતાના સ્વરૂપમાં અવસ્થાન. અહિંસા વ્રતમાંથી અહિંસા જે સ્વભાવ છે એને પ્રાપ્ત કરો. એટલે હવે આ બધી ચર્ચા આવે છે આગળ. ટૂંકમાં યમ કયા, નિયમ કયા વગેરે એ હવે આપણે આવતી શિબિર માટે મુલતવી રાખવું પડશે. પણ શું એના લાભ છે બધું યોગ શાસ્ત્રમાં કહ્યું. તમે અહિંસા, સત્ય, અસ્થ્ય, વ્રતનું પાલન કરો તો શું સિદ્ધિઓ મળે? બીજું કશું ના કરો
કોઈ જ્ઞાન ના કરો, ધારણા કંઈ ના કરો, આટલું જ કરો, 5 જ વસ્તુ કરો. તત્સન્નિધો વૈરત્યાગ. આપણે ફળ કહેવાનું કે અહિંસા, તમે અહિંસાનું પાલન કરો તો શું થાય? તમે અહિંસક બનો તો તમારે કેવો પ્રભાવ પડે? તત્સન્નિધો વૈરત્યાગ. તમારી સન્નિધિમાં બીજા લોકો વૈર ત્યાગ કરે. એટલે વર્ણન આવતો છે પુરાણોમાં કે મહાપુરુષો કે ઋષિ મુનિઓના આશ્રમની અંદર ત્યાં તો ભાઈ વાઘ અને બકરી ને હરણ સાથે હોય. બકરી તો નહીં હોય, હશે એ જમાનામાં હતી તો, પણ આ બધા ટૂંકમાં પોતાનો સમાજ હોય ને. બકરીને આપણે હિન્દુ સાથે સાંકળતા નથી એટલા માટે, પણ હશે તો ખરું બનશે જ. અજા એટલે બકરી હતી તો ખરી જમાનાની અંદર જે હોય, પણ ટૂંકમાં આ બધા હિંસક પ્રાણીઓ પણ ત્યાં આગળ વાઘ અને હરણ સાથે રમતા હોય. તત્સન્નિધો વૈરત્યાગ. એ ઋષિ અહિંસામાં એવા પ્રતિષ્ઠિત હશે કે એમની સન્નિધિમાં બધા પોતાનો વૈર ભૂલી જાય. આપણી આસપાસ વૈર ચાલે એનો થાય કે જે આપણે અહિંસા અંદર છે. સરળ આપણે આમ ના સમજ પડતી હોય તો આજુબાજુ જોવું, આપણી આસપાસ વૈર ચાલે છે એટલે હિંસા છે અંદર. અહિંસા હોય તો એ પોતાનો વૈર ભૂલી જાય. નથી ભૂલતા, માટે હજી આ તો જાણે પોતાની નિંદા કરવાની જરૂર નથી, પણ છતાં તત્સન્નિધો વૈરત્યાગ ક્રિયાફલ આશ્રયત્વ. ટૂંકમાં સત્યનું પાલન કરવાથી તમે જે કહો એ થાય. સર્વરત્નોપસ્થાનમ. અસ્તે એટલે ચોરી ન કરવાના વ્રતનું પાલન. બધા રત્નો તમારી સમક્ષ આવી જાય. વીર્ય લાભ. બ્રહ્મચર્યનું પાલન. વીર્ય લાભ એટલે તમે બીજા પર તમારે જે કરાવવું હોય કરાવવાનો પ્રભાવ, એટલે જ્ઞાન પ્રદાન કરવાનો પ્રભાવ પણ તમે પ્રાપ્ત કરી શકો. જન્મ કથનતા સંબોધ. અને પછી અપરિગ્રહ. જન્મ કથનતા, ટૂંકમાં હું ક્યાં, કયો મારો જન્મ હતો ને કયો જન્મ થશે, આ બધું કહીએ આપણે. ટૂંકમાં આવું બધું યોગશાસ્ત્રમાં આ પ્રકારની સિદ્ધિઓ કહી છે. જનનાદિ ભય અભાવ વગેરે, ફરી જન્મવાનો અભાવ, તો આ બધું આ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે માત્ર એમાંથી જ. આ 5 જ વસ્તુ કરીએ. એક જ વસ્તુ અહિંસા, પણ અહીંયા પર સમજતા અહિંસા, સત્ય અહિંસા, ચોરી ન કરવી, વણ જોવું, નવ સંગર્વ, આટલું પૂરતું છે. સત્ય અહિંસા, ચોરી ન કરવી, વણ જોવું, નવ સંગર્વમ. પછી શું છે? બ્રહ્મચર્ય આવ્યું છે 5. પછી આગળનું થાય તો સારું છે. જાતે મહેનત, કોઈ અડે ન વભડાવું, એ જરૂરિયાતથી તે વખત હતું. અસ્પૃશ્યતા વગેરે માટે લોકો આંસુ વડે જાતે મહેનત, સ્વાશ્રય બનવું, કોઈ અડે ન વભડાવું, અસ્પૃશ્યતા. અભણાઈ જાય એટલે અશુદ્ધ માણસ અભણાય તે જુદી વાત છે, પણ માણસ નાયેલો ધોયેલો હતો અડવું ને કેમ? અસ્પૃશ્ય છે એટલા માટે. પછી અભય સ્વદેશી, સ્વાર્થ ત્યાગ અને સર્વધર્મ સરખા ગણવા. આ બધા વ્રતોની ખાસ જરૂર હતી એ વખતે, હજી છે જ જરૂર. એટલે એ 11 મહાવત જાણી નમ્રપણે દ્રઢ આચરવા. નમ્રતાથી અને દ્રઢતા. નમ્રતા પછી એમાં આપણે ઉદ્ધત ના બની જઈએ કે આ જના તો જેઠું બોલે છે, પેલા જેને જે કરવો એ કરવા દો. તમે સાચું બોલો એટલે તમે ઉદ્ધતા આવી જાય અને બીજાના પ્રત્યે એવું પછી અંદર મદ ના આવવો જોઈએ. નમ્રપણે દ્રઢ આચર, એ મૂલ્ય થઈ ગયું પાછું. નમ્રતા એટલે પેલા ઉદ્ધતાનો અભાવ કે મદનો અભાવ. ચાલો આટલું હવે આપણે સાથે લઈને જઈએ આવતા વર્ષ માટે. પછી આવતા વર્ષ તેની ચર્ચાનો આપણે આગળ ચલાવશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ
श्री गुरुभ्यो नमः। हरि ओम।